તો વૃક્ષ તો ક્યાં છે? તો કે સ્વર્ગમાં છે ને. તો એના ફૂલ તેની માટે કોણ નાખે? કોણ નાખે? કોણ એને વરદાન હતું કે કલ્પ વૃક્ષનું ફૂલ એની ઉપર પડે ને તો એનું મૃત્યુ થાય. પરંતુ ભાવિ બલવાન છે. જ્યાં મૃત્યુ લખ્યું હોય ને ત્યાં આપણે જવું જ પડે. આજે કે નહીં ત્યાં આપણે મનુષ્યને જ્યાં આપણું મોત લખ્યું હોય એની જગ્યાએ પહોંચવું જ પડે. રાજા ને રાણી એક વખત બગીચામાં ફરતા હતા. સુંદર મજાના વિનોદ વાતો કરી રહ્યા હતા. પરંતુ રાજા અને રાણી બગીચામાં ફરતા હતા ત્યારે આકાશ માર્ગમાંથી નારાયણ 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 કરતા કરતા ઋષિ નારદ મુનિ નીકળ્યા. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. 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 સત્ય નારાયણ નારાયણ હરિ હરિ. સત્ય નારાયણ નારાયણ હરિ હરિ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ. બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ. ये तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. ये तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. सूर्य नारायण नारायण हरि हरि. सूर्य नारायण नारायण हरि हरि. आदि नारायण नारायण हरि हरि. आदि नारायण नारायण हरि हरि. सत्य 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 नारायण नारायण हरि हरि. बस एक ज नाम नारायण नारायण नारायण. मेनू વાજિંત્ર શું છે? તો કે વીણા. વીણા વગાડતા જાય ને પ્રભુનું નામ લેતા જાય. પણ રાજા ને રાણી બે બગીચામાં ફરે. બગીચામાં ફરી રહ્યા છે અને બરોબર રાણીની ઉપરથી નીકળ્યા. રાણીની ઉપરથી જ્યાં નીકળ્યા અને વીણાનો તાર ભાંગ્યો અને તાર જ્યાં ભાંગ્યો ને એમાં જે માળા પહેરાવી હતી એ તૂટી અને એના ફૂલ રાણી ઉપર પડ્યા. જેવા ફૂલ પડ્યા રાણી મૃત્યુ પામી. એ પારિજાતના ફૂલ હતા. કલ્પવૃક્ષના ફૂલ હતા. એટલે જ્યાં મોત આવે ને એનું બધું આવી જાય. નકર ક્યાં રાજા રાણી બગીચામાં ફરે, ક્યાં આકાશમાંથી નારદ મુનિ નીકળે, પણ એ
ફૂલ એનું મૃત્યુનું કારણ હતું ને, એટલે મુનિ નીકળ્યા, ફૂલ પડ્યા, રાણી મૃત્યુ પામી. અંત સમય આવે ને એટલે બધું રાજા આજ વિલાપ કરે. રાણી મૃત્યુ પામ્યા ને એટલે વિલાપ કરે. જાકી જેથી ભવિષ્યદા તેથી મિલહી સહાય આપું કહા ના જાય, ભાવિ કહા લઈ જાય. આપણું મૃત્યુ હોય ને એ આપણે લઈ જાય. અજ રાજા વિલાપ કરે, એનું આખું પુસ્તક ભરાઈ ગયું, એટલો વિલાપ કર્યો. એ પુસ્તકનું નામ અજ વિલાસ એવું પડ્યું. અજ વિલાસ એવું નામ પડ્યું. અને આવા અજ રાજાને ત્યાં દશરથ નામના પુત્ર થયા. દશરથ નામના પુત્ર થયા, પણ દશરથ કેવા છે? અવધપતિ રઘુ માની રામ, અવધપતિ રઘુમાની રામ. વેદ વિનીત જેહી દશરથ નામ, વેદ વિનીત જેહી દશરથ નામ. ગરમ ધુરંધર ગુણી નિધિ જ્ઞાની, ગરમ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભક્તિ મની સારંગ પાની, હૃદય ભક્તિ મતી સારંગ પાની. અયોધ્યા નગરી છે. રઘુકુળ શિરોમણી રાજા દશરથ ગુણના ભંડાર હતા, જ્ઞાની હતા અને ભગવાનની ભક્તિ કરે. પરંતુ રાજા દશરથ મનમાં વિચાર કરે, દુઃખ અનુભવે. એક બાર ભૂપતિ મન માઈ, એક બાર ભૂપતિ મન માહી. બે જ્ઞાની મોરે સૂત નાહી, બે જ્ઞાની મોરે સૂત નાહી. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ગુરુ ગૃહ ગય હું તુરત મહિપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. રાજા દશરથ, એ રાજા દશરથ ને 3 રાણીઓ છે. 3 રાણી છે છતાં પણ બે જ્ઞાની મોરે છૂટ નાહી કે મારે ત્યાં સંતાન નથી. આવા દશરથ રાજા વિચારની સાથે વશિષ્ઠને ત્યાં, ગુરુને ત્યાં, ગુરુ ગ્રહ ગયો તુરત મહિપાલા. આવો વિચાર આવ્યો ને તો રાજા દશરથ સીધા ગુરુજીને ઘરે જાય છે. ગુરુજીને ઘરે ગયા, આશ્રમમાં ગયા, વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા. વશિષ્ઠને દંડવત પ્રણામ કર્યા, વંદન કર્યા. વંદન કરી આસન પર બેસી અત્યંત દીન બની વિનંતી કરી. નિજ દુઃખ સુખ સબ ગુરુ હિ સુનાવા,
निज दुख सुख सब गुरु ही सुनावा निज दुख सुख सब गुरु ही सुनावा निज दुख सुख सब गुरु ही सुनावा कहीं वशिष्ठ बहु विधि समझाऊं 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 डरहु धीर हुई सुतचारी धरहु धीर होई सुत चारी डरहु धीरज हुई सुतचारी धरहु धीर होई हई सुत चारी त्रिभुवन विजय भगत भयहारी त्रिभुवन बीते भगत भयहारी દશરથ રાજા ગુરુના આશ્રમે જઈ અને સુખ દુઃખની વાત ગુરુજીને કહી સુખ અને દુઃખ કયા ત્યારે વશિષ્ઠ ઋષિ અનેક પ્રકારે સમજાવ્યા કે રાજા ધીરજને ધારણ કરે ધીરજને ધારણ રાખ તારે ત્યાં ત્રિભુવન વિખ્યાત અને ભક્તના ભયહારી ત્રિભુવનપતિ ભક્તના ભયને દૂર કરવા વાળા એક નહીં પણ 4 પુત્ર થશે 4 સંતાન થશે આમ જ્યાં ધીરજ આપી અને શૃંગી ઋષિ વગેરે ઋષિઓને બોલાવ્યા શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા શૃંગી ऋषि वशिष्ठ बोलावा પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા पुत्र काम शुभ यज्ञ करावा પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા पुत्र काम शुभ यज्ञ करावा ભગતિ સહિત મુનિ આહુતિ દિનની भगति सहित मुनि आहुति दिन है ભગતિ સહિત મુનિ આહુતિ દિનની भगति सहित मुनि आहुति दिन है પ્રગટે અગની ચરુ કર લિન હે प्रगटे अग्नि चरु कर लिन है પ્રગટે અગની ચરુ કર લિન હે प्रगटे अग्नि चरु कर लिन है વરિષ્ઠ ઋષિ રાજા દશરથનું દુઃખ સાંભળી ભલે અયોધ્યાના રાજા છે ને તો એ દુઃખી છે દુઃખની વાત ઋષિને જ્યાં કરીને એટલે વરિષ્ઠ ઋષિએ રાજા દશરથની પાસે પુત્રકામેષ્ટિ નામનો યજ્ઞ કરાવ્યો જ્યાં યજ્ઞ શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા ઋષિ મુનિને બોલાવી શુભ યજ્ઞ એ કરાવ્યો ભગતિ સહિત મુનિ આહુતિ દીના સ્વાહા 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 પર ભક્તિથી આહુતિ ખબર ન હોય કે પાસે શું છે એ ભક્તિ આહુતિ સ્વાહા સ્વાહા અને
અને જ્યાં યજ્ઞ પરિપૂર્ણ થયો તો પ્રગટ અગ્નિ ચરુ કરહી લીના. યજ્ઞ પૂરો થયો ને ત્યાં તો ખુદ અગ્નિનારાયણ ભગવાન યજ્ઞમાંથી પ્રગટ થયા. પ્રગટ થઈ અને એક ખીરનો ચરો આપ્યો. ખીરનો ચરો આપ્યો અને કહ્યું કે તું તારી રાણીને ખવડાવી દેજે. તારે ત્યાં દિવ્ય બાળકો થશે. આમ આમ જ્યાં ચરો આપ્યો યજ્ઞ પરિપૂર્ણ થયો એટલે રાજા દશરથ છે ને એને ચરોમાંથી ભાગ પાડ્યા. ચરોમાંથી ભાગ પાડ્યા. અર્ધ ભાગ કૌશલ્યા દીના. અર્ધ ભાગ કૌશલ્યા દીના. ઉભય ભાગ આદે કર કિન્ના. ઉભય ભાગ આદે કર કિન્ના. અર્ધ ભાગ કૌશલ્યા દીના. અર્ધ ભાગ કૌશલ્યા દીના. અડધો ભાગ કૌશલ્યાને આપવામાં આવ્યો. અડધો ભાગ જ્યાં કૌશલ્યાને આપવામાં આવ્યો અને અડધો રહ્યો બીજો અડધો. તો બીજા અડધામાંથી પણ અડધો અડધો ભાગ કર્યો. એ બે રાણી કઈ અને સુમિત્રાને આપવામાં આવી. કઈ અને સુમિત્રાને અડધામાંથી અડધો અડધો ભાગ કરીને આપવામાં આવ્યો. પરંતુ જ્યાં પ્રસાદી આરોગવા જાય ને એવામાં એક સમરી આવી અને કઈ નો પડીઓ ઉપાડ્યો. કાચમાં પડીઓ ઉપાડી અને આકાશમાં ઉડી ગઈ. આકાશમાં ઉડી ગઈ અને એ પ્રસાદ ક્યાં પહોંચાયેલો ખબર છે? અંજની માને. અંજની નો ગાયો એની રામને રૂડી. આવા મા અંજનીને એ અડધો ભાગ પ્રસાદ કઈ નો પ્રસાદ ને પહોંચાયો. સૂર્યનારાયણ ભગવાનને અંજલિ આપી રહ્યા જેમાં આકાશમાંથી સમરી ઉઠતી જેવો ચાંચમાંથી પડીઓ પડ્યો. મહાંજની ભગવાન સૂર્યનારાયણને વંદના કરી રહ્યા સીધો એના હાથમાં અને ભગવાનનો પ્રસાદ માની અને આરોગી ગયા. અને મહાંજની જ્યાં પ્રસાદ આરોગી ગયા તો કોણ જૈન? જય 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 હનુમાન ગુસાઈ. 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 કૃપા કરો ગુરુદેવ કીના. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. સાધુ સંત કે तुम रखवाले. साधु संत के तुम रखवाले. साधु संत के तुम रखवाले. साधु संत के तुम रखवाले. असुर निकंदन राम दुलारे. असुर निकंदन राम दुलारे. असुर निकंदन राम
હે અસુર નિકંદન રામ દુલારે શ્રી રામ જય રામ જય જય રામ 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 તો આમ હનુમાનજીનું પ્રાગટ્ય થયું. કેસરી નંદન વાયુ પુત્ર અંજલિનો દાયો એને રામને ઋણી રાખ્યા. તો એ પ્રસાદીમાંથી હનુમાનજીનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય હનુમાનજી મહારાજ કી જય હનુમાનજી મહારાજ કી જય હનુમાનજીનું પ્રાગટ્ય પ્રસાદમાંથી થયું. પણ કઈ કઈ પ્રસાદ વગરની રહી ને એનો ભાગ તો વયો ગયો. એમાંથી હનુમાનજીનો જન્મ પણ થઈ ગયો. એને માં કૌશલ્યા અને સુમિત્રા એને પોતાના ભાગમાંથી અડધો અડધો આપ્યો. પોતાના ભાગમાંથી કઈ વાંધો નહીં, અમે અમારા ભાગમાંથી તને આપીએ છીએ. અને આમ ભગવાનનો પ્રસાદ અગ્નિનારાયણનો ચરુ ત્રણેય રાણીઓએ એને ગ્રહણ કર્યો, આરોગ્યો, ખાધો. જે કંઈ તે જ્યાં પ્રસાદ આરોગ્યો એટલે ઋષિએ તો પેલા કહી દીધું હતું, ભગત સહિત મુનિ આહુતિ દીની. અરે રાજા દશરથ, ચિંતા ન કર, તારે આ ત્રિભુવન વિદિત ભગત ભયહારી, ભક્તોના ભયને નાશ કરનારા એક નહીં પણ 4 પુત્ર હશે. એક નહીં અને 4 સંતાન. દશરથ રાજા એને રાણીઓને જ્યાં ચરોના આયુર્ગો એટલે ગર્ભને ધારણ કર્યો. ગર્ભને ધારણ કર્યો તો કે ભગવાન રામનો જન્મ આવી ગયો, તૈયાર થઈ ગયા. કાંઈ વાંધો નહીં, આપણે પહેલા ઓલી કથા વાંચીને પછી જ ભગવાનનો જન્મ કરશું એટલે પછી કઈ વાંધો ના આવે. દૂધ ચડાવવું, મને થોડીક વાર ભગવાન રામનો ઉત્સવ મનાવવું. પણ હવે 5 મિનિટ પણ આરતીનો ટાઈમ નહીં, હવે કંઈ લાંબો ટાઈમ ગયો નથી, દુવારો બહાર આવી ગયો. તો ચાય તૈયાર થઈ ગઈ હશે. રામનો જન્મ આપણે આરતી પછી તો મહિનાની કથા વાંચીને પછી ભગવાનનો જન્મ કરીએ. આવતીમાં સરસ મજાના રામ ભગવાન લક્ષ્મણજી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો. તૈયાર થઈ ગયા ને હલકા? તો મજા આવે ને બધાને? પણ હજી પણ આરતીને થોડીક વાર છે. કઈ વાંધો નહીં, ચા થઈ ગયો. ચા આવે, ચા પાણી પીઓ, કારણ કે મીઠું મોઢું કરવું પડે ને ભગવાનના જન્મ